નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદ છે. ગઈકાલે ખૂબ જ વધારે પડ્યો, આજે પણ ભારે વરસાદની આગાહી છે. કેટલા દિવસ હજુ ભારે વરસાદ પડવાનો છે? બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ ક્યાં પહોંચી છે? કારણ કે એ સિસ્ટમ મહારાષ્ટ્ર થઈ અને ગુજરાતમાં આવવાની હતી અને ગુજરાતમાં મહત્તમ કાલે તો પહોંચી જ ગઈ હતી રાત સુધીમાં, પણ છતાં પણ હવામાન વિભાગની જે વેબસાઇટ છે શું કહે છે એ પણ સમજીએ. અને સાથે જ આના પછી બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવાની છે. સિસ્ટમ ક્યારે બને છે એ પણ સમજવું છે. પહેલાં સેટેલાઇટ મેપ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે સેટેલાઇટ મેપમાં ઘણા બદલાવ થઈ ગયા છે. સિસ્ટમ બની હતી, એ સિસ્ટમ ધીરે ધીરે જેમ આગળ વધી એટલે અહીંયા એક સિસ્ટમ બનેલી હતી. સિસ્ટમ અહીંયાથી થઈને ગુજરાતમાં સંભવિત રીતના આ તરફ આવી આમ. અને જ્યારે સિસ્ટમ બની હતી ત્યારે આગાહી હતી કે દક્ષિણના ભાગોને સૌથી વધારે અસર કરશે, મધ્યના ભાગોને અને ઉત્તરના ભાગોને ખૂબ અસર કરવાની છે. એટલે અત્યારે એ સિસ્ટમ છે અહીંયા પહોંચી છે. એક્ઝેક્ટ અહીંયા તમને વાદળ દેખાતા હશે. સિસ્ટમ અહીંયા પહોંચેલી છે અને સિસ્ટમ જ્યારે અહીંયા પહોંચી છે ત્યારે ઉત્તર ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે એટલે બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, પાલનપુર છે, આ બધા વિસ્તારોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. એની સાથે જ જે કહેવાય કે આપણો જે દરિયા કિનારો છે, દરિયા કિનારામાંથી પણ જે ટ્રફ કહેવાય, મોન્સૂન ટ્રફ હોય કે પછી બીજા ટ્રફ હોય, ટ્રફ આવતા હોય છે. ટ્રફને કારણે પણ ગુજરાતમાં ઘણો વરસાદ પડતો હોય છે અને એટલે જ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સારો વરસાદ પડતો હતો. અહીંયાથી આખું ટ્રફ જે આવે, ટ્રફ આગળ વધે, દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે અને દક્ષિણ ગુજરાતમાં એની અસર થતી હોય છે. પણ આજે અતિભારે વરસાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં પડવાની સંભાવના છે અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં પડવાની સંભાવના છે. એ આ મેપ જોતા લાગે છે. બાકી આગળ જતાં કાલથી તો સ્થિતિ વધારે સારી થઈ જશે, નોર્મલ થઈ જશે સ્થિતિ, કારણ કે 5 તારીખથી તો સામાન્ય મધ્યમ વરસાદ ગુજરાતમાં પડશે તેવી આગાહી કરી દેવામાં આવી છે. એટલે હવામાન વિભાગનો જે સેટેલાઇટ મેપ છે એ પ્રમાણે તો અહીંયા અત્યારે સંભવિત આજના દિવસમાં વરસાદ પડશે. બાકી આ બાજુ પણ એક સિસ્ટમ બની રહી છે અને લો પ્રેશર સિસ્ટમ કઈ દિશામાં આગળ વધે છે 5 તારીખે ખબર પડશે. એટલે 5 તારીખ સુધી આપણે એની રાહ જોવાની છે. 5 તારીખે જ્યારે સિસ્ટમ આગળ વધશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે કઈ દિશામાં આગળ વધે છે અને એની ગુજરાત પર શું અસર થવાની છે. હવામાન વિભાગની આગાહી તો આ કહી રહી છે અત્યારે સેટેલાઇટ મેપ જોતા. બાકી વિંડીથી પણ સમજીએ કે જો કોઈ સિસ્ટમ બને છે તો એમાં સિસ્ટમ પહેલાં દેખાઈ જશે, કારણ કે હવામાન વિભાગની આગાહી એટલી લાંબી નથી હોતી સિસ્ટમો માટે. પણ હા, વિંડીમાં આપણે અહીંયા જોઈએ તો આજના દિવસમાં ગુજરાતમાં શાંતિ રહેવાની છે. કચ્છમાં થોડો વરસાદ પડવાની સંભાવના 5 તારીખે પણ સ્થિતિ રહેવાની છે. ને અહીંયા આપણે જે વાત કરી, અહીંયા એક સિસ્ટમ બની છે અને એ સિસ્ટમ જે છે, આ સિસ્ટમ છે કઈ તરફ આગળ વધે છે એ ધીરે ધીરે આપણને ખબર પડશે. 5 તારીખની આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે સિસ્ટમ, અને તમે જુઓ કે એના કારણે નાગપુર, ભુવનેશ્વર ને આ બધા જ વિસ્તારોમાં, હૈદરાબાદ સુધી એની અસર કઈ રીતના રહેવાની છે. 6 તારીખની આસપાસ ગુજરાતના ઉત્તરના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. સિસ્ટમ અહીંયા હતી, ધીરે ધીરે આ તરફ આગળ વધી રહી છે. એટલે ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ 6 તારીખે પણ પડી શકે તેવી સંભાવનાઓ લાગી રહી છે. સિસ્ટમ એકદમ બહુ જ ધીરી ગતિ આગળ વધી રહી છે. એટલે આ સિસ્ટમ મોટી છે અને ધીરે ધીરે આગળ વધી રહી છે. ભુવનેશ્વર થઈને કઈ બાજુ જાય છે આપણે જોવાનું છે. જો આ બાજુ બાંગ્લાદેશ તરફ જતી હોય તો એની બહુ જ અસર આપણને નહીં થવાની, પણ જો એ આ બાજુ ભારતમાં પ્રવેશે છે અને પ્રવેશ્યા બાદ એનો જો ટ્રેક જોઈએ, મોટાભાગે બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમોના ટ્રેક આપણે જોતા હોઈએ તો આપણને ખ્યાલ આવે કે કાં તો મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં આવે, કાં તો મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં આવે, કાં તો એ આમ આવે, કાં તો આ બાજુ જાય. એટલે સિસ્ટમ કઈ બાજુ જાય છે અત્યારે જોવાનું છે. ભુવનેશ્વર સુધી તો 7 તારીખની આસપાસ સિસ્ટમ પહોંચશે. 9 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. ખૂબ ભારે વરસાદ હવે નથી પડવાનો. જે પડવાનો હતો એ 2 દિવસ પડી ગયો છે અને હવે આજના દિવસમાં એવું કહેવાય કે ઉત્તર ગુજરાતના ભાગોમાં પડી શકે તેવી સંભાવના છે. 8 તારીખ સુધી સિસ્ટમ હજુ અહીંયા છે ને એની અસર આટલા વિસ્તારોમાં છે, આટલા ભાગોમાં છે. બાકીના ભાગમાં ક્યારે અસર થશે એ સિસ્ટમનો ટ્રેક જોયા પછી કહીશું. અત્યારે ખૂબ વહેલા છીએ આપણે ટ્રેક માટે. હવામાન વિભાગ જિલ્લા પ્રમાણે જે આગાહી કરે છે એ પણ એકવાર જોઈ લઈએ કયા જિલ્લામાં આજે એલર્ટ આપવામાં આવ્યું છે. અને જિલ્લા પ્રમાણેની આગાહી જોવાનું એક બીજું કારણ પણ છે કે ત્યાંના લોકોને ઓલરેડી ખબર પડે કે આજે એમના વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. એટલે જિલ્લા પ્રમાણેની જે આગાહી છે એ જોઈએ તો જુઓ, બનાસકાંઠામાં
ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગીર, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ અને આ બાજુ સાબરકાંઠામાં યલો એલર્ટ છે, એટલે ત્યાં ભારે વરસાદની સંભાવના છે. 5 તારીખથી જે પ્રમાણે આપણે કીધું એ પ્રમાણે નોર્મલ અસર દેખાશે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે. આ બાજુ અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ અને તાપીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં ભારે વરસાદની સંભાવના છે. 6 તારીખે પરિસ્થિતિ કંઈક એવી રહેવાની છે. 7 તારીખે વિસ્તારો ઓછા થઈ ગયા છે. 7 તારીખે માત્ર નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે. એટલે 7 તારીખ સુધી ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આપણા માટે હજુ પણ ખતરો છે. એ સિસ્ટમ હજી વાર છે આગળ વધવાની, પણ આ સિસ્ટમોનું જે કહેવાય કે આખું ચોમાસું એવું રહ્યું છે કે સિસ્ટમ પર આધારિત છે. અને એવું કહેવાય છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધારે સિસ્ટમ બને. અને અત્યારે દેખાઈ પણ રહ્યું છે કે ઓગસ્ટની શરૂઆતમાં જ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની, સિસ્ટમ આગળ વધી અને અત્યારે ગુજરાતમાં એના કારણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ મોટાભાગના દક્ષિણના વિસ્તારોમાં થઈ છે. હવે ઉત્તર ગુજરાતનો વારો છે. એના પછીની બંગાળની ખાડીની સિસ્ટમ ક્યાં જાય છે એ જોવાનું રહ્યું. હવામાન વિભાગ તરફથી, હવામાન નિષ્ણાંત તરફથી જે પણ માહિતી અમારા સુધી પહોંચશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો. અમારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. નમસ્કાર.